નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો માંગરોળ પીજીવીસીએલની બેદરકારી સામે આવતા આમ જનતા બાદ વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો। માંગરોળ પીજીવીસીએલની બેદરકારી સામે આવતા આમ જનતા બાદ વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો। પીજીવીસીએલ કચેરીનો ઘેરાવો કરી માંગરોળ પીજીવીસીએલ કચેરી ખાતે હાય હાયના નારા લગાવતા રાજકુમાર સ્કૂલના વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાક સમયથી માંગરોળ પીજીવીસીએલના વીજ ધાંધ્ય અને અનિયમિત સર્વિસ તથા ખરાબ પાવરને લઈ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પાવર રેગ્યુલર ન આવતા વિદ્યાર્થીઓના લેબના કોમ્પ્યુટર સહિત વીજ ઉપકરણોને નુકસાન થતાં વિદ્યાર્થીઓ વિફર્યા હતા અને વીજ કંપનીએ ધસી નારેબાજી કરી હતી। આ મામલે માંગરોળ પીજીવીસીએલ કચેરીમાં જવાબદાર અધિકારીઓ હેડક્વાર્ટરમાં રહેવાને બદલે બહારથી અપડાઉન કરતા હોવાને લીધે પણ સમસ્યાઓ વધતી જોવા મળી છે। આ બાબતને ચૂંટાયેલા ધારાસભ્ય અને સાંસદ સભ્યે પણ ગંભીરતાથી લઈ માંગરોળ શહેરની વીજ સમસ્યાનું કાયમી નિરાકરણ કરવામાં આવે તેવી માંગ કરી છે।